નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. આપણે વાત કરતા હતા WPLની, IPLની અને ચેમ્પિયન્સ ટ્રોફીની. તો ચેમ્પિયન્સ ટ્રોફીની આજથી શરૂઆત થઈ ગઈ છે. પહેલી મેચ રમાઈ રહી છે અને આ પહેલી મેચની અંદર કોણ કેવી રીતના રમી રહ્યું છે તેની પણ વાત કરીશું અને સાથે જ જે વાત કરવાના છે આજના પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અંદર, તો ઇન્ડિયાની ટીમ આ વખતે કેવી રીતના રમશે, કેવું બેટિંગ, કેવી ફિલ્ડિંગ અને ખાસ કરીને સાની ઉપર ધ્યાન રાખવામાં આવશે. ઘણા બધા પ્રશ્નો છે ને બધા જ પ્રશ્નોની ચર્ચા કરીશું જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી સાથે, જે અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. અશોકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો આપણે આગળની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ અમારો એક ખાસ રિપોર્ટ. આજથી ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાકિસ્તાનના કરાચી ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચનો પ્રારંભ થઈ ગયો છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રથમ ટોસ પાકિસ્તાને જીત્યો અને ફિલ્ડિંગનો નિર્ણય કર્યો. તો આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાવાની છે. ભારત આ ચેમ્પિયનશિપ જીતવા માટે હોટ ફેવરિટ છે. તે જ રીતે પાકિસ્તાન પણ તેનું મજબૂત દાવેદાર છે. તો ઓસ્ટ્રેલિયાની પેસ બેટરી સ્ટાર્ક, કમિન્સન અને હેઝલવુડની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા થોડું નબળું ચોક્કસ કહી શકાય. તો ઇંગ્લેન્ડ આપણી સામે શ્રેણી હારી ચૂક્યું છે એટલે થોડી નબળી ગણી શકાય. તો સાઉથ આફ્રિકા શાનદાર રમી રહ્યું છે, જ્યારે અફઘાનિસ્તાનની વાત કરવામાં આવે તો ઓછી જણાતી ટીમ પણ સૌથી વધુ અપસેટ કરવાની ક્ષમતા ધરાવતી ટીમ છે તેમ કહી શકાય. તો સાંતુની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશ પણ ભારતને હરાવવાની વાત કરી રહી છે. તો ટૂંકમાં ભારતના ઘણા મેદાની દુશ્મનો છે, જેમાં બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન મુખ્ય છે. રોહિત શર્માની ટીમ મજબૂત છે, પણ જસપ્રીત બુમરાહની ખોટ કેટલી ભરપાઈ થઈ શકે છે તે તો હવે જોવું રહ્યું. તો આ તો અમારો સ્પેશિયલ રિપોર્ટ અને હવે ચર્ચાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અશોકભાઈ, કે આજની ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ ગઈ છે, કેવો રોમાંચ જોવા મળી રહ્યો છે? પહેલી વસ્તુ તો એ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી ઘણા બધા વર્ષો પછી રમાય છે. કંઈક અલગ ઉત્સાહ હોય, અલગ આનંદ હોય, સ્વાભાવિક છે. પહેલી વાત એ છે, કારણ કે 8 મજબૂત ટીમો રમવાની છે એટલે પ્રેક્ષકોની વાત કરીએ અથવા તો દર્શકોની જો વાત કરીએ, જે ટેલિવિઝન સેટ ઉપર પોતાના ઘરે બેસીને મેચ જોવાના છે, તો હું માનું છું કે એમના માટે પણ એક મોટો ઉત્સવ છે. કારણ કે ટોપમોસ્ટ ટીમો જે છે એ ટોપમોસ્ટ ટીમો અહીંયા રમવાની છે. દેટ્સ નંબર 2. ત્રીજી વસ્તુ એ છે કે પાકિસ્તાનમાં ઘણા બધા વર્ષો પછી આ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવ્યો છે, એટલે પાકિસ્તાનની પ્રજા પણ ખુશ છે અને પાકિસ્તાનના પ્રેક્ષકો પણ ખુશ છે, કારણ કે આટલા બધા વર્ષો પછી ICC ચેમ્પિયનશિપ ત્યાં આગળ આવી છે. એટલે જે રીતે સ્ટેડિયમ પર આપણે જોઈએ તો લોકોનો જે ધસારો હોવો જોઈએ એ દેખાઈ આવે છે, એપેરન્ટ કે ભાઈ ત્યાંના લોકો પણ આનાથી ખુશ હોય એ સ્વાભાવિક છે અને છે પણ. એટલે અહીંયા આગળ પહેલી રોમાંચની વસ્તુ એવી છે કે ઘણા બધા વર્ષો પછી પાકિસ્તાનમાં ઇવેન્ટ હોય છે, પાકિસ્તાન ખુશ છે. ઘણા બધા વખત પછી 8 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી રમાય છે, ક્રિકેટના ચાહકો ખુશ છે. અને સૌથી મહત્ત્વની વાત છે કે ભારત હમણાં વન ડે વર્લ્ડ કપની અંદર રનર્સઅપ રહ્યું છે. આ ફરી એકવાર વધુ એક ટાઇટલ જીતવાની, ટ્રોફી જીતવાની એક તક આવી છે ભારત પાસે T20 વર્લ્ડ કપ જીત્યા પછી. તો એ ક્યાંક રોહિત શર્મા એ રિટાયર થાય પહેલાં અથવા તો એ નિવૃત્તિ જાહેર કરે પહેલાં આવું એક મહત્ત્વની ટુર્નામેન્ટ જીતવી એના માટેનું સપનું હોય. એટલે આ બધા જ પેરામીટર્સમાં જોયું તો રોમાંચની પરાકાષ્ઠા થાય છે. આજે બીજી એક સરસ મજાની વાત બની છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સૌ પ્રથમ સદી ફટકારાઈ છે. પાકિસ્તાન સામે રમતા વિલ યંગે, ન્યૂઝીલેન્ડના વિલ યંગે સેન્ચુરી ફટકારી. એટલે આ ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સદી પણ આજે લોકોને જોવા મળી. એટલે આમાં થાય છે શું કે જ્યારે તમે સેન્ચુરી ફટકારો છો, સદી ફટકારો, ત્યારે એક રોમાંચ આવે છે કે હા યાર, આક્રમક બેટિંગ જોવા મળશે, આ પ્રકારની બેટિંગ જોવા મળશે. જો દરેક વસ્તુનો એક છે. 5 વિકેટ તો ફાઈફર જેને કહેવાય એ બોલર માટે બહુ ઉપયોગી હોય છે. સેન્ચુરી એટલે કે એનો સેંકડું કહેવાય, 3 આંકડા છે એ એક બોલર માટે બહુ અગત્યના. અને એ 3 આંકડા માટે લોકો મેદાન ઉપર જાય એ વધારે અગત્યની કે ભાઈ આવી મેચ, આવી બેટિંગ જોવા મળશે. ધ વે વિલ યંગ હેઝ બેટેડ ટુડે, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. તો અહીંયા આ પ્રકારનો એક રોમાંચ શરૂ થઈ ગયો છે. પહેલી જ મેચમાં તમને સદી જોવા મળે, પહેલી જ મેચમાં તમને લોકોનો ઉત્સાહ જોવા મળે, સ્ટેડિયમ ફૂલ જોવા મળે, લોકો જે કે ઓનલાઈન જોનારા છે એ ક્યાંક પ્રેક્ષકોની સંખ્યામાં જબરજસ્ત વધારો થાય. તો ઓલ ધીસ લીડ્સ ટુ એક
એક સંતોષ તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ કે હા હજુ આ ફોર્મેટમાં લોકોનો રસ બાકી રહ્યો છે. ઘણા બધા એવા પ્રિડિક્શન આવી રહ્યા છે કે ભાઈ ચેમ્પિયન્સ ટ્રોફી નેક્સ્ટ ફોર્મેટ કયું હશે. T20 તો નહીં થઈ જાય ને, કારણ કે વધારે T20 દુનિયામાં અત્યારે ચાલે છે, વન ડે ચાલતું નથી. તો એ પણ એક ચર્ચા ચાલી રહી. પણ સ્ટીલ આઈ ફીલ કે જે રીતે ટેસ્ટ મેચ ક્યારેય સમાપ્ત નથી થવાની, 5 દિવસની જે છે, ભલે એનો ઉતાર ચઢાવ આવે ગમે તે થાય, ઓરિજિનલ ક્રિકેટ નેવર ડાઈઝ. એટલે હું માનું છું કે વન ડે ક્રિકેટનું ફોર્મેટ છે એ ફોર્મેટ પણ યથાવત રહેવી મારી પોતાની તો એ છે કે એ રહેશે જ. કારણ કે 2020 આવ્યું છે બરાબર, પણ દેન તમારી પાસે એક ઠેરાવવાળું, જો તમે વન ડેનો વર્લ્ડ કપ કરતા હોય તો ચેમ્પિયન્સ ટ્રોફી કરવામાં શું પ્રોબ્લેમ છે. તો હું માનું છું કે આનો પણ એક વિશેષ વર્ક છે કે જે ટેસ્ટ મેચને પણ એક મહત્ત્વનું ક્રિકેટ ગણે છે, વન ડેને પણ મહત્ત્વનું ક્રિકેટ ગણે. ભલે T20માં રોમાંચ છે, શોર્ટ ફોર્મેટ છે, મજા આવે છે, એ બધી વસ્તુ અલગ છે, પણ ક્યાંક ક્રિકેટ પણ જળવાઈને જો રહ્યું હોય તો માનું છું કે ટેસ્ટ મેચ અને વન ડેમાં જળવાઈને રહ્યું છે એમ કહી શકાય. એટલે રોમાંચ શરૂ થઈ ગયો છે. આઈ એમ વેરી શ્યોર કે ચેમ્પિયન્સ ટ્રોફી આવી રીતે એક મેચમાં રોમાંચ આપણને પૂરો પાડશે. જી, રોમાંચની શરૂઆત થઈ ગઈ છે. જે રીતના આપે કહ્યું કે પહેલી સદી પણ વાગી ગઈ છે ચેમ્પિયન્સ ટ્રોફીની. તો ભારતની ટીમની વાત કરીએ તો ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા શા માટે હોટ ફેવરિટ કહી શકાય, અને ખાસ કરીને આ વખતે કયા ડિપાર્ટમેન્ટ ઉપર વધુ ધ્યાન રાખવામાં આવશે, બેટિંગ, બોલિંગ કે પછી ફિલ્ડિંગ? સી બેઝિકલી આ જ ટીમ છે આપણી કે જે વર્લ્ડ કપની એક પણ મેચ હાર્યા વિના છેક ફાઇનલ સુધી ટીમ પહોંચી હતી. આ ટીમના બેટર્સ, આ ટીમના બોલર્સ, આ ટીમના ફિલ્ડર્સ, આ ટીમના કેપ્ટન્સ, આ ટીમનું મેનેજમેન્ટ, એવરીથિંગ ગોઝ ઇન અ વેરી સ્મૂથ વે. અને બહુ જ સારી રીતે અત્યારે એક બોન્ડ પણ બન્યો છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી જીતીને એક આત્મવિશ્વાસ પણ ભારતે મેળવી લીધો છે. રોહિત શર્માએ સેન્ચુરી મારીને પોતાના ફોર્મમાં પાછો આવી ગયો છે. વિરાટ કોહલી અડધી સદી મારીને ફરી એકવાર એ લયમાં આવી ગયો છે. જસપ્રીત બુમરાહ નથી, એની ખોટ છે, પણ બાકીના જે ખેલાડીઓ છે એ ક્યાંક ને ક્યાંક એની જે ખોટ પડેલી છે એ ખોટ પૂરી કરી શકે એવા છે. બીજું સૌથી મહત્ત્વનું પાસું એ પણ છે, દુબઈમાં ભારતની મેચો રમાવાની છે, એમાં ભારતને ખોટ છે. ભારતને ખોટ શા માટે છે? અથવા તો ફાસ્ટ બોલર કરતાં સ્પિનરોને સ્લો પીચો ઉપર પ્રાધાન્ય વધારે મળશે અથવા તો મદદ વધારે મળશે. એટલે ભારત પાસે ઇવન સ્પિનર્સ દે હેવ ગોટ મેની. વોશિંગ્ટન સુંદરને તમે લઈ ગયા છો, અક્ષર પટેલને લઈ ગયા છો, તમે રવિન્દ્ર જાડેજાને તમે લઈ ગયા છો, અને કુલદીપને લઈ ગયા છો જે એક સ્પેશિયલાઇઝ સ્પિનર છે. તો તમારી પાસે સ્પિન ડિપાર્ટમેન્ટ પણ ધરખમ છે. તમારી પાસે બુમરાહ નથી, એની ખોટ ચોક્કસ પડશે, પણ એની સાથે હર્ષિત સારું કામ કરે છે, અને શમી જેવો અનુભવી બોલર તો તમારી પાસે છે જ. એટલે હું માનું છું કે બોલિંગને કોમ્પન્સેટ થઈ જશે. પણ એને કોમ્પન્સેટ કરવા માટે હતો તો જસપ્રીત બુમરાહની જે ઇફેક્ટ છે એ નેગેટિવ ઇફેક્ટને કાઢી નાખવા માટે બેટિંગ ઉપર થોડું વધારે પ્રેશર રહેશે. આઈ બિલીવ કે રાહુલ છે કે રોહિત છે કે ગિલ છે, શ્રેયસ અય્યર છે, વિરાટ કોહલી છે, KL રાહુલ છે, આ 5 બેટર્સ જે છે એ લોકોએ બેટિંગના ફોર્મમાં આવવું પડશે. અથવા તો જે રીતે ભારતને બેટિંગ જોઈએ છે, જે શરૂઆત જોઈએ છે એ શરૂઆત મળવી જોઈએ એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય. કારણ કે પહેલાં ધારો કે તમે 150 રન કર્યા તો તમારી ટીમ મજબૂત હતી, જસપ્રીત બુમરાહ તો સામેની ટીમને 149માં પાડી દેવી ટીમ હતી તમારી. આ વખતે એવું નહીં થાય. આ વખતે 150 તમે મેચ હારી જાઓ, 200, 250 રન, 300 રન, મિનિમમ 300 રન તો વન ડેમાં સામાન્ય થઈ ગયા. એટલે 300 રનનો સ્કોર બનવો, અને એ બનાવવા માટે તમે પૂંછડિયા ખેલાડીઓ ઉપર અથવા તો લોઅર મિડલ ઓર્ડર ઉપર તમે ભરોસો ના રાખી શકો. એટલા માટે the more responsibility lies on the batters. They will have to score 85% of the total runs scored by the team. 85% રન્સ આ 5 જણાએ બનાવવા પડશે, અને બાકીના 15 રન્સ છે, બાકીના 15% છે, બાકીના ખેલાડીઓ બનાવશે. એટલે અહીંયા થોડુંક પ્રેશર બેટિંગ ઉપર આવશે. અને જો રોહિત શર્મા સિમિલર ફોર્મમાં જો ચાલે, જે રીતે હમણાં સેન્ચુરી મારી છે, જે રીતે વિરાટ કોહલી ચાલે બરાબર, તો ભારતને તો કોઈ બીજી તકલીફ છે નહીં. તમારી પાસે સામે ટીમ બાંગ્લાદેશ છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટેનું તો એક હોટ ફેવરિટ ટીમ ભારત છે, જેમાં કોઈ બહેમત નથી. એ ભારત છે એટલા માટે કે ભારત 2 વાર જીત્યું પણ છે. એમના જે ટોચના 5 ખેલાડીઓ બેટિંગમાં છે, એમાંથી 4 ખેલાડીઓ 3 ખેલાડીઓ તો અત્યારની ટીમમાં રમી રહ્યા છે. આઈસીસીની જે રેન્કિંગ આવે એમાં ઇવન બોલિંગ ડિપાર્ટમેન્ટના સારા એવા એ છે. એટલે ભારત પાસે મજબૂત દાવેદારી છે, એમાં કોઈ બહેમત નથી. એમની બેટિંગ આજે પણ મજબૂત છે.
વન ડેની અંદર સૌથી વધારે રન્સ જો બનાવ્યા હોય તો એ બે ખેલાડીઓ ભારતમાં જ છે વિશ્વમાં સૌથી વધારે રન, તો વિરાટ કોહલી, રોહિત શર્મા. છગ્ગાની વાત કરો, બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે સૌથી વધારે મેચો ભારત જીત્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી અત્યાર સુધી રમાઈ એમાં સૌથી વધારે રન ભારતે માર્યા છે, સૌથી વધારે છગ્ગા ભારતે માર્યા છે, સૌથી વધારે ચોગ્ગા ભારતે માર્યા છે. તો આ પેરામીટર્સની અંદર પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ભારત અગ્રેસર છે. એટલે ખેર પાસ્ટ રેકોર્ડ્સ આર પાસ્ટ રેકોર્ડ્સ. તમારે આજે તો નવેસરથી નવી સ્લેટ ઉપર લખવાનું છે. એટલે આ ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા માટે ભારત મજબૂત દાવેદાર ખરું, પણ તે છતાંય સાથે સાથે જે આપણને એક ભીતિ છે, એક ડર છે, એ ડર છે કે રોહિત અને વિરાટનું ફોર્મ અને જસપ્રીત બુમરાહની ગેરહાજરી. આ ત્રણ જે કોમ્પોનન્ટ છે એ ત્રણ કોમ્પોનન્ટને કોમ્પન્સેટ કરવા માટે એ દરેકે બાકીના બેટર્સે તૈયાર રહેવું પડશે, બાકીના બોલર્સે તૈયાર રહેવું પડશે. ભારતને જીતવાનું કોઈ નથી, જીતી તો શકશે ભારત, હોટ ફેવરિટ છે એ પ્રમાણે એનું એ છે. પણ સાથે સાથે જે જે વસ્તુમાં મહેનત કરવા જેવી છે એ કરવી પડશે. બીજું સૌથી મહત્ત્વની વાત કે ભારતની ફિલ્ડિંગ. ઘણીવાર એવું બન્યું છે કે મહત્ત્વની મેચો ભારતની ફિલ્ડિંગ બરાબર ના હોય, કેટ ડ્રોપ થઈ જાય, રન્સ જતા રહે, બે પગ વચ્ચેથી બોલ નીકળી જાય, આવી ઘટના ઘટી છે. નાવ ઇફ યુ વોન્ટ ટુ વિન ધ ટાઇટલ અને તમે એક ખેલાડી શોર્ટથી તમે ચાલી રહ્યા છો, જસપ્રીત બુમરાહના, હી ઇઝ નોટ ધેર, તો તમારી પાસે એક ફિલ્ડિંગ જ એક મહત્ત્વનું પાસું છે કે જે કોઈ પણ કેચ ના છૂટે. અને એ પ્રમાણે જો તમે ટીમ લઈને આગળ ચાલો તો ભારતના જીતવાના જે ચાન્સીસ છે વધારે છે. અને હોટ ફેવરિટ એટલે જ છે. ભારતથી બધા ડરે, પાકિસ્તાનને ડર છે, ઓસ્ટ્રેલિયાને ડર છે, ઇંગ્લેન્ડને ડર છે, બાંગ્લાદેશને ડર છે, બધી ડરે છે ભારતથી, કારણ કે ભારત એટલી મજબૂત ટીમ છે. અત્યારે પણ નંબર 1 ટીમ વન ડેમાં એ જ છે. પણ ઓવર કોન્ફિડન્સ કે આકાશમાં ઉડવાની જરૂર નથી, કારણ કે મેચો તો મેદાન ઉપર રમાશે, જમીન ઉપર રમાશે. તો યુ ટુ બી ધેર ઓન ધ ફ્લોર અને ટ્રાય એન્ડ પ્લે યોર બેસ્ટ. જી અશોકભાઈ, આપણે વાત કરીએ ભારતની ટીમની અને સાથે જ તેની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગની. તો હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની. તો ઓસ્ટ્રેલિયાની આ વખત જે ટીમ છે તેની અંદર સ્ટાર્ક, કમિન્સન, હેઝલવુડ અને માર્શ જેવા ખેલાડીઓ નથી. શું આ ટીમને ટાઇટલ રેસમાં ગણી શકાય ખરી? ઓસ્ટ્રેલિયાનું નામ પડે એટલે ટાઇટલ રેસમાં પહેલું નામ આવી જાય એનું, એમાં ગણવાનો તમારે સવાલ જ નથી ઊભો થતો. એ નવી 11 નવા ખેલાડીઓ આવે તો પણ એને તમારે ગણવી જ પડે ટાઇટલ રેસમાં, કારણ કે ટીમ એવી છે, ટીમ જબરી ટીમ છે. કોઈ પણ ખેલાડી આવે એમની જે રમવાની સ્ટાઇલ ઓફ પ્લેઇંગ છે, ઓલવેઝ દે બિલીવ ઇન એટેકિંગ ક્રિકેટ. સામેની ટીમ પર કેવી રીતે છવાઈ જવું ને કઈ રીતે સામેની ટીમને પાડી દેવી, એ સામ દંડ ભેદ બધી રીત ને નીતિ જાણતી હોય તો એ ઓસ્ટ્રેલિયાની ટીમ છે. આ ટીમ એમાં પણ મશહૂર છે કે બોલ ઉપર ટેમ્પરિંગ કરીને જીતવાના પ્રયત્નો કરતી હોય, એના બેટ્સમેનોને સજા પણ થયેલી છે. આ સ્લેજિંગમાં પણ નંબર 1 ટીમ છે. જે કોઈ ટ્રીક ઓફ ધ ટ્રેડ એટલે કે ક્રિકેટ રમવાની જે કોઈ સારી અને નરસી તમામ ટ્રીકો જે છે એ ટ્રીકોમાં ઓસ્ટ્રેલિયા માહિર છે. બીજું સૌથી વધારે ટાઇટલ એમણે જ જીત્યા છે, એમાં બી કોઈ બેમત નથી. એ ચાહે ચેમ્પિયન્સ ટ્રોફી હોય કે વર્લ્ડ કપ હોય કે ટેસ્ટ ચેમ્પિયનશિપ હોય કે T20 હોય કે બીજી કોઈ પણ એ હોય, એની સામે જીતવાનું ઓસ્ટ્રેલિયા જબરી ટીમ ગણાય. એની અંદર ખેલાડીઓના નામથી નહીં જવાનું, તમારે 11 જણા છે, 11 જણાથી જાઓ તમે તોય તમારે એનાથી બીવું પડે એ પ્રકારની ટીમ છે. હા, બોલિંગ ડિપાર્ટમેન્ટની જો વાત કરો તો આ વખતે બોલિંગ ડિપાર્ટમેન્ટના મહત્ત્વના ખેલાડીઓ કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડ 3 ખેલાડીઓ રમી રહ્યા નથી. એટલે દેર ઇઝ અ ચાન્સ ઓફ થોડું કંઈક ત્યાં બેકફૂટ ઉપર ઓસ્ટ્રેલિયા આવે છે. પણ અગેન મેં તમને કહ્યું એમ કે એ લોકોના ખેલાડીઓ જીતવા માટે રમે છે. દે હેવ ગોટ ઓનલી વન એજન્ડા કે ભાઈ જીતવું છે, અને કોઈ પણ રીતે જીતવાનું હોય, એ બેટિંગ હોય તોય જીતે અને બોલિંગ સારી હોય તોય જીતે. તો માનું છું કે એને તમારે કન્ટેન્શનમાં રાખવી પડે. ટીમ મજબૂત છે, જબરી છે, અને આઈ એમ વેરી શ્યોર કે ભલે એની પાસે બેટર્સ અત્યારે એટલા જબરજસ્ત નથી. સ્ટીવ સ્મિથ એ ટીમનો કેપ્ટન છે, માર્શ રમવાના નથી, ત્યાર પછી સ્ટોઇનિસે નિવૃત્તિ લઈ લીધી, 3 બોલર્સ ઇન્જર્ડ છે. તે છતાંય હજુ આ ઘવાયેલો વાઘ કહેવાય એ પ્રકારે તમારે એને ગણીને ચાલવું પડે. આ ગમે ત્યારથી શરૂઆત કરે ને ગમે ત્યાં એનો જીતમાં અંત લાવી શકે એવી આ ટીમ છે. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ વિથ ઓસ્ટ્રેલિયા. યસ અશોકભાઈ, ભારતની વાત કરી, ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરી, હવે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન શા માટે હોટ ફેવરિટ છે પહેલું એ, અને એ હોટ ફેવરિટ ટીમ શા માટે કહી શકાય, અને શું તેઓ પોતાની દેશમાં જ ફાઇનલ રમાય તેવા ઈરાદા સાથે આજે મેદાનમાં ઉતરી છે? સૌથી ખાટલે મોટી ખોડ પાકિસ્તાનની એ છે કે પાકિસ્તાને અત્યાર સુધીમાં જે કોઈ ટુર્નામેન્ટ કરી અથવા તો જે દ્વિપક્ષીય શ્રેણીઓ કરી, ઘણી તકલીફો આવી છે. કંઈ ને કંઈ કોઈ એટેક થયો કે કંઈ આમ થયું તેમ થયું, તોફાન થયા.
એટલે એને ત્યાં કોઈ રમવા જતું નહોતું, એને ત્યાં કોઈ મોટી ચેમ્પિયનશિપ યોજાતી નહોતી. ઘણા બધા વર્ષો પછી આ એક પ્રસંગ આવ્યો છે અને ઘર આંગણે પ્રસંગ હોય અને એમ કે ભાઈ મારે બીજા દેશમાં જઈને ત્યાં આગળ એને મનાવવો છે, જીત મનાવવી છે, તો એ શક્ય નથી. એટલે પાકિસ્તાન ક્યાંક માનસિક રીતે પણ એ મજબૂતાઈથી રમતી હોય કે કોઈ પણ ભોગે ફાઇનલ જો રમાશે તો એ ભારતમાં રમાશે. અચ્છા, ભારતમાં ફાઇનલ રમવા માટે કોમ્પોનન્ટ કયા છે એના? એક તો પહેલાં તમામ મેચો જીતે, પહેલી વાત. બીજી વસ્તુ કે ભારત સેમિફાઇનલમાં આવે ત્યાર પછી ફાઇનલમાં ના આવે એવી એ લોકો રાહ જોતા હોય. એટલે ભારત સામેની મેચ એ એક્સ્ટ્રા જનૂનથી રમશે. બાકીની ટીમો સામે પણ જે રમવાનું જનૂન છે એ ક્યાંક વધારે રહેશે, જેથી કરીને ફાઇનલ એ પોતાના દેશમાં રમી શકે એવા તમામ પ્રયત્નો પાકિસ્તાન કરશે. ખેર, ભારતની ટીમ મજબૂત છે અને ફાઇનલમાં આવશે ને એ તો છે જ, આપણે એની ચર્ચા કરી. બટ વાય ધીસ શા માટે એમના વિચારે કે મારે અમે જ એના હોસ્ટ છીએ. આજે પહેલીવાર ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં એવું બનશે કે જે યજમાની કરે છે એ ટીમ બીજે રમવા જશે. ફર્સ્ટ ટાઈમ યજમાન પાકિસ્તાન છે પણ રમવા જશે દુબઈ ભારત સામે. તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક થોડીક એમ લાગે કે નહીં યાર, આપણે આમાંથી જો બચવું હોય તો શું કરવાનું? ધ બેસ્ટ વે ઇઝ ટુ ગેટ શાઇન, બધી જ મેચો જીતો, ટોચ ઉપર રહો અને પછી તમે ફાઇનલ સુધી ઇન્ડિયાને ના આવે એવી તમે ઈચ્છા રાખો. તો માનું છું કે એક એડિશનલ રીઝન છે. આમ તો જનૂન હોય જ, સ્વાભાવિક છે. ભારત પાકિસ્તાનની મેચ જનૂનવાળી છે. છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી આપણે એમની સામે જ હાર્યા હતા અને બહુ મોટા માર્જિનથી હાર્યા હતા. એ લોકોએ મારીને આપણને એવા રન બનાવી દેતા હતા કે ના પૂછો વાત. તો માનું છું કે એને ચેમ્પિયન મટીરિયલ ના ગણવું એ તો અસ્થાને કહેવાય. ચેમ્પિયન બની શકે એવી ટીમ છે. ભારત જેવી જ પરિસ્થિતિ છે. આપણા જે 5 બેટ્સમેનોમાં 1-2 જણા ફોર્મમાં નથી એ પ્રકારની સ્થિતિ ત્યાં એવું છે. ત્યાં ધરખમ બેટર્સ છે બટ દે આર નોટ ઇન ગુડ ફોર્મ. એટલે એક થોડું રાખીએ. પણ આ તો એવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી આવે એક અલગ જ પ્રકારની એનર્જી હોય છે કે આપણા દેશમાં રમાય છે, આપણા દેશમાં ફાઇનલ રમવી છે. એ પ્રકારનું એક સૂત્ર લઈને ચાલે તો એ લોકો કંઈ પણ કરી શકે, મીન્સ કે જીતી શકે. સેમિફાઇનલ ફાઇનલમાં શું થાય છે તો આગળ ઉપર બતાવશે. પણ કહેવાનો મતલબ કે એમની પાસે એક એડિશનલ રીઝન છે કે ભાઈ આપણે ફાઇનલ અહીંયા રમાય તો કેવું. હવે એમને ફાઇનલ રમવું હોય તો શું કરવાનું? બાકી કોઈ દેશને કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી ભારત જ ફાઇનલમાં હોય તો એમને અહીંયા આવવું પડે. એટલે ભારતની ટીમ જો ફાઇનલમાં ના પહોંચે તો પાકિસ્તાન ઇઝ હેપી. તો એ એક એડિશનલ રીઝન છે. ખેર, એમાં એમનું પોતાનું કંઈ થવાનું નથી, પણ પોતે પોતાનું પ્રદર્શન સારું કરે અને બેટર્સ ને બોલર્સ બહુ સારી રીતે રમે તેઓ બીને ચેમ્પિયન્સ અને ચેમ્પિયન બન્યા છે. વર્લ્ડ કપ પણ જીત્યા છે, બધું જ જીત્યા છે. બધી જ એમની પાસે ક્ષમતા છે અને આ પણ જીતી શકે એવી ક્ષમતા છે. પણ ખેર, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, ઘણા બધા દેશો દોડમાં છે. પણ હા, એક મજબૂતીથી પાકિસ્તાનની ટીમ આ વખતે ક્રિકેટ રમે એવી શક્યતાઓ જરૂર છે. અશોકભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ તો હવે ભારતની વાત કરીએ તો ભારત પોતાની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમવાનું છે અને કેવી રહેશે રણનીતિ આ મેચની અને શું બાંગ્લાદેશ પડકાર આપી શકશે ખરું? પહેલી વસ્તુ કે બાંગ્લાદેશને તમારે એક એવી ટીમ ગણવી પડે કે જે પોતે તો ચેમ્પિયન બનવાની નથી પણ બીજી ચેમ્પિયન બનવા થનગનતી ટીમોનો પગ ખેંચી નીચે ઉતારી દે એવું કામ બાંગ્લાદેશ ચોક્કસ કરી શકે. આપણે એનાથી ડરવાનું છે. આપણે કોઈ પણ ભોગે બાંગ્લાદેશ સામેની મેચ, પાકિસ્તાનની મેચ, ન્યૂઝીલેન્ડની મેચ જીતવાની છે, જેથી કરીને આપણે પોઈન્ટ ટેબલ પર ટોચ ઉપર રહીએ. જો તમે ટોચ ઉપર નથી રહેતા અથવા પહેલાં અથવા બીજા ક્રમે રહીએ તો તમારા માટે મુશ્કેલીઓ છે. એટલે 4માંથી તમારે 2 ટીમ બનવા માટે તમારી સામે આવેલી દરેક ટીમને તમારે પડકાર એનો પૂરો કરવો પડે. બાંગ્લાદેશ પાસે જનૂન છે. બાંગ્લાદેશ હમણાં જ વાત થઈ કે જે પ્રમાણે ભારતના દુશ્મનો અનેક છે. દુશ્મનો ઇન ધ સેન્સ ક્રિકેટની ફિલ્ડમાં વાત કરું છું. ઓસ્ટ્રેલિયા સૌથી મોટો કટ્ટર દુશ્મન, પાકિસ્તાન સૌથી મોટો કટ્ટર દુશ્મન. ત્યાર પછી જો બીજો દુશ્મન ગણો તો બાંગ્લાદેશ. દે આર ઓલ્સો વેરી મચ, એટલું બધું એ લોકોની ઉજવણી અને એનું જે સેલિબ્રેશન્સ જે હોય છે એ બહુ આક્રમક હોય ભારત સામે. ઇટ્સ ઓલવેઝ બીન નોટેડ. એટલે ભારતની સામે તમામ, હા, ઇંગ્લેન્ડની ટીમ છે, સાઉથ આફ્રિકાની ટીમ છે, દે કન્સિડર કરો બીજી ટીમોની, એમાં થોડી નબળી નહીં પણ થોડી શાંત ટીમો. પણ આ 3 તો ચોક્કસ ભારતને પોતાના દુશ્મન સમજીને જ રમે છે. એટલે એ જનૂન તો પહેલી વસ્તુ છે જ, એ જનૂન જોવા મળશે. એટલે આપણે જીતથી શરૂઆત કરવાની છે. આપણે ચર્ચા કેમ કરીએ છીએ કે બાંગ્લાદેશ કંઈ
એવું નથી કે ચેમ્પિયન થવાનું, પણ તમે કોઈ ભૂલ ના થાય, તમારી ભૂલ ના થાય, તમારી ગલતી ના થાય, એટલા માટે તમે સારું ક્રિકેટ રમો ને જીતો, બસ એ એમ સાથે મેદાનમાં ઉતરવું. તમે સામે કોણ પ્રતિસ્પર્ધી જેવું ના જુઓ, એનો રેકોર્ડ કેવો છે ના જુઓ. એ આપણને એક મેચમાં હરાઈએ તો આપણા ચાન્સીસ ઓછા કરી નાખે એ જુઓ તમે. તો હું માનું છું કે બાંગ્લાદેશને કોઈ નબળો હરીફ ગણશે નહીં જ, એમાં કોઈ સવાલ નથી. અને દે આર વેરી ગુડ પ્લેયર્સ. આઈપીએલમાં પણ ઘણી ટીમોમાંથી બહુ શાનદાર પ્રદર્શન કરે છે એ ખેલાડીઓ. તો માનું છું કે બાંગ્લાદેશની ટીમ પણ સારી છે અને કોન્ટેસ્ટ પણ સારી રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જી અશોકભાઈ, જે પ્રમાણે આપે અગાઉ પણ જ્યારે પણ આપણે વાતચીત કરતા હોય છે કે ચર્ચા કરતા હોય છે ત્યારે કહેતા હો છો કે આ તો ક્રિકેટ છે, કંઈ પણ થઈ શકે છે, એ તો આવનારો સમય બતાવશે શું થશે. પણ હવે એક મહત્વનો ક્વેશ્ચન છે કે ટોસ કેટલો મહત્વનો અને કેટલો મહત્વનો રહેશે અને ખાસ કરીને શું પસંદ કરવામાં આવશે ટોસ પછી? આ એક બહુ સારામાં સારો સવાલ છે, કારણ કે ટોસ જીતીને શું કરવું. કારણ કે ટોસ જીતે એની પાસે એડવાન્ટેજ હોય કે પહેલાં ફિલ્ડિંગ લેવી કે પહેલાં બેટિંગ લેવી. જે રીતે હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ ફાસ્ટ બોલિંગ માટે આ વિકેટોમાં દમ નથી અથવા તો ઓછી મદદ કરે છે, એટલા માટે તમારે સ્લો બોલર્સ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. સ્લો બોલર્સ તમને વધારે કરે. બીજું કે ભારતે અત્યાર સુધીના મેળવેલા વિજયોના મોટાભાગના વિજયો ભારતે ચેસ કરીને મેળવ્યા છે. એટલે બની શકે કે આપણે ટોસ જીતીએ તો ફિલ્ડિંગની પસંદગી કરીએ, જેથી કરીને સામેની ટીમ કેટલામાં છે એ ખબર પડી જાય અને એ ટીમ પ્રમાણે તમે એ સ્કોર થયા પ્રમાણે તમે તમારી રણનીતિ ઘડી શકો. એટલે મોટા ભાગે આ પર્ટિક્યુલર મેચોમાં જે બપોરથી શરૂ થાય ને રાત સુધી ચાલે, થોડું ઘણું ડ્યુ ફેક્ટર આમ તેમ ઇફેક્ટ કરશે પણ એટલું બધું નહીં કરે. તો આ એક વસ્તુ રહેશે કે ભાઈ પહેલાં ફિલ્ડિંગ લો, સામેની ટીમને 200-250 કે જે કંઈ તમારાથી શક્ય હોય. હવે જો અહીંયા કેટલો સરસ રોલ આવશે બોલિંગ ડિપાર્ટમેન્ટનો, કે બોલિંગ ડિપાર્ટમેન્ટ તમને કયું ટોટલ આપવા માગે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટ ધોઈ ગયું ને જોડાઈ ગયું તો તમારી પાસે 300નો સ્કોર આવી ગયો. 300નો સ્કોર આવે તો તમારે એ રીતે રણનીતિ ગણવાની. અને જો આપણા બોલર્સ ચાલી ગયા અને આપણે એમને 200-250 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું તો જોબ ઇઝ વેરી ઇઝી. એટલા માટે લોકો ચેસ કરવાનું વનડેમાં વધારે પસંદ કરે છે. ભારત ચેસ કરવા માટે જાણીતી છે. ટોસ જીતે તો ભારત ફિલ્ડિંગ લેવી તમામ શક્યતાઓ મને અત્યારે લાગી રહી છે. જી અશોકભાઈ, તો આજે આપણે વાત કરી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને, કયો પ્લેયર, કેવી બેટિંગ, કેવી ફિલ્ડિંગ અને કયા જે ટોસ છે તે ટોસ કેટલો મહત્વનો છે તે તમામ બાબતે ચર્ચા કરી. અને અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતને હવે ભારત વર્સિસ બાંગ્લાદેશની રાહ જોવાઈ રહી છે. પડે પડની અપડેટ માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.